જેતપુરની મતવા શેરીમાં રોજની જેમ ચહેલ પહેલ હતી. મતવા શેરીમાં આવેલી કાપડની એક નાનકડી દુકાનમાં વેપારી પોતાના ગ્રાહકોને સાચવવામાં વ્યસ્ત હતા. ત્યારે જ બે મહિલાઓ અને એક પુરુષ ગ્રાહક બનીને દુકાને આવ્યા. કોઈને અંદાજ પણ ન હતો કે કપડાં ખરીદવા આવેલા ચહેરાઓ પાછળ હકીકતમાં એક ખતરનાક હની ટ્રેપ અને બ્લેકમેલિંગનું કાવતરું છુપાયેલું છે. વાતોમાં ટોળકીએ વેપારીનો વિશ્વાસ જીતી તેનો મોબાઈલ નંબર મેળવી લીધો. થોડા દિવસો વીત્યા અને અચાનક વેપારીના ફોનની રિંગ વાગી. સામે છેડેથી મીઠાશને બદલે જે રોકાઈ રહ્યું હતું. તમે મારો હાથ પકડ્યો છે અને મારી પર બળાત્કાર કરવાની કોશિશ કરી છે. જો બચવું હોય તો પૈસા કાઢો, નહીંતર પોલીસ કેસ કરીને આબરૂના ધજાગરા ઉડાવી દઈશ. આ સાંભળી વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. સમાજમાં આબરૂ જવાની બીકે અને પોલીસ કેસના ડરથી વેપારીએ કટકે રૂપિયા 20,000 આપી દીધા. પણ લાલચને કોઈ સીમા નથી હોતી. આ ટોળકીએ વધુ રૂપિયા 30,000ની માંગણી કરતા વેપારીને સમજાયું કે આ ઝાડમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, પોલીસ. વેપારીએ હિંમત કરી જેતપુર સિટી પોલીસનો દરવાજો ખટખટાવ્યો અને જેતપુર સિટી પોલીસે તાત્કાલિક ઝાડ બિછાવી. પોલીસે શહેરના અત્યાધુનિક જેટ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળ્યા અને ટેકનિકલ સોર્સની મદદ લીધી. ગણતરીના કલાકોમાં જ પોલીસની ટુકડીએ નકળંગ આશ્રમ રોડ પાસેથી મુખ્ય સૂત્રધાર મૂળ ઓડિશાની મમતાસિંહ રાજપૂત, સ્થાનિક સાથીદાર રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા એમ 3 શિકારીઓને દબોચી લીધા. પોલીસે આ ટોળકી પાસેથી ગુનામાં વપરાયેલા મોટરસાયકલ, 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. જેતપુર ડિવિઝન ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું કે આ ટોળકી નાના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. અમે હાલ તેમની પૂછપરછ કરી રહ્યા છીએ કે અગાઉ તેમણે કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. જો અન્ય કોઈ પણ વેપારી આ રીતે બ્લેકમેલિંગનો ભોગ બન્યા હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું. જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3 આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે 3 ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3ને ધોરણસર અટક કરવામાં આવેલ. એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000 એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી. હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જેતપુર પોલીસે વેપારીને ન્યાય અપાવી આ ગુનાહિત ટોળકીના પાપે પાણી ફેરવી દીધું. હાલ 3 આરોપીઓ જેલના સળિયા પાછળ પોતાની કરતૂતોનો હિસાબ આપી રહ્યા છે. જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ.